રાજકોટમાં ચોકલેટ ખાતા પહેલા સાવધાન. રામનાથપરા વિસ્તારમાંથી શંકાસ્પદ ચોકલેટનો જથ્થો ઝડપાયો. શ્રી લક્ષ્મી સ્ટોર નામની દુકાનમાં મહાપાલિકાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આ સમયે કોઈ પણ જાતની બ્રાન્ડ વગરની 1250 કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો. મહાનગરપાલિકાએ વેપારીને નોટિસ ફટકારી. મનપાની ટીમે આ ચોકલેટનો જથ્થો જપ્ત કરી તપાસ અર્થે સેમ્પલ પરીક્ષણમાં મોકલ્યા. હાલ તો મનપાની ટીમે આ ચોકલેટનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી. એક્સપાયરી ડેટવાળી અને ડેટ વગરની ચોકલેટ વેચવામાં આવતી હતી. નોનવેજ સિમ્બોલવાળી ચોકલેટ પકડાઈ. ચાઇનાથી આ ચોકલેટ આવતી હતી. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા આજે રામનાથપરા શેરી નંબર 1માં લક્ષ્મી સ્ટોર્સ નામના એક પેઢી ઉપર આજે ચકાસણી હાથ ધરવામાં આવેલી છે. ચકાસણી દરમિયાન માલુમ પડે છે કે સદર વેપારી મયુરભાઈ છે તે પેઢી ઉપર ચોકલેટ, પીપર, કન્ફેક્શનરી, બેકરી આઇટમનું હોલસેલ વેચાણ કરે છે. અંદર જતાં અમને માલુમ પડે છે કે ઘણી પ્રોડક્ટો છે કે જેની અંદર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે લેબલ પ્રોવિઝન હોવું જોઈએ લેબલ જ નથી. ઘણી પ્રોડક્ટો એવો છે કે જેમાં એક્સપાયર થઈ ગઈ હોય છે, એની ઉપર માર્કરથી ટેમ્પરિંગ કરવામાં આવ્યું છે. ઘણી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે જે ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હોય તો ઇમ્પોર્ટર તરીકે ખરેખર એની અંદર ઇમ્પોર્ટરનું નામ, સરનામું હોવું જોઈએ, FSSAI લોગો, FSSAI નંબર હોવો જોઈએ. એ કોઈ પણ વસ્તુ જોવા મળેલ નથી. અને ઘણી પ્રોડક્ટો એવી છે કે જે અતિશય કલરનો ઉપયોગ થયો હોય છે અને એની ઉપર પણ લેબલની અંદર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હોતી નથી. આ તમામ પ્રકારની આશરે 1250 કિલો જેટલી જે પ્રોડક્ટો છે અત્રે અમને જોવા મળેલ છે પેઢીની અંદર. હાલ છે આ તમામ પ્રકારની પ્રોડક્ટ છે એનો અમે ડિસ્કાર્ડ કરશું, એનું સેમ્પલિંગ કાર્યવાહી કરશું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે કાંઈ પ્રાથમિક કામગીરી કરવાની થશે એ તમામ પ્રકારની કામગીરી કરશું.